લોખંડની બનાવી લે તેરા આમ જો અહીંથી ગોળ બૂમ મોટો છે મજબૂત કેવી ડિઝાઇન છાપેલી છે આમાં એ સમયમાં કેવા કેવા કારીગરો હોય છે એના ઉભર એમ કહેતો ઊભી ન રહે એમ કહેતો હોય છે યો દાદા કિસે અહીંથી વિડીયો ઉતારે મારો એમ કહેતો હોય છે મિત્રો હવે ફાઇનલી જો આખું જયપુર ફૂલે ફૂલે આખું અહીં ચાલુ થાય છે હવે અહીંથી આમ ફરતી બાજુ બતાવી દે હાલો ટકા ક્યાં જવાનું છે નારગઢ કિલ્લે નારગઢ કિલ્લે જવાનું છે આખું જયપુર દેખાય છે ને આખું જયપુર નું વ્યૂ તમને દેખાડશું કેવું લાગે જોરદાર કિલ્લો બહુ ઊંચો છે પિંક સિટી ને બધું વ્હાઈટ સિટી ને પિંક સિટી ને બધી સિટી દેખાય છે જોજો તમે એક નંબર વ્યૂ આવો હવે ચલો તો હવે ત્યાં જઈને મળી એના ગેટે જઈને પછી તમને બતાવું હાલા મિત્રો ફાઇનલી અમે નાહરગઢના કિલ્લે પહોંચવા આવ્યા હવે થોડાક જ છેટા હી અહીંથી ઉપર બધુંય દેખાય છે નાહરગઢ કિલ્લો આખો દેખાય ને લાઈટું વાઈટું બધુંય થાય કેટલો ઊંચો છે ખાલી તમે જોવો અહીં અંદાજો મારો એક કેવડો હે કેટલો ઊંચો છે આમ દેખાય જુનાગઢ એવું લાગે હા જુનાગઢ આપણે કેમ છે ગુજરાતમાં એવું જ લાગે એકદમ 1 કિલોમીટર જેટલું ઊંચું છે એટલો રસ્તો બતાવે છે આપણે મેપમાં હવે આગળ જોઈ અંદર જવા દેતા હશે તો અત્યારે જઈશું નકર પછી બાર થી બધું વ્યૂ બતાવી દઈશું ફાઇનલી મિત્રો આ કિલ્લો તો બહુ ઊંચો છે ગરમી ચડી ગઈ અમને હજી થોડુંક ચડ્યા ને ત્યાં તો થાકી જાય પગથિયા કાંઈ નથી એમનામ જ સપાટ છે જોવા આવું હવે આવી રીતે આમ છે જયપુર બતાય થોડું જો કેવું દેખાય જયપુર સિટી જોવો દેખાય અહીંથી આખી સિટી અહીંથી દેખાય અહીંયા તો ઉપર જવાનું છે ઘણું દેખાય હજી તો પૂરું અંધારું થયું નથી થોડું અંધારું થયું છે હમણાં જો તમને ફૂલ અંધારું થઈ જાય ત્યારે વ્યૂ આવે એક નંબર કિલ્લો અહીંથી દેખાય નજીક આવી ગયો જો હા કિલ્લો છે નજદીક એટલે બહુ જાજો ઊંચો હજી તો કિલોમીટર આમાં આલુ એટલે ભૂમ પડી જાય ને થાકી જાય જુનાગઢ ચડતા હોય એવું લાગે મોટરસાયકલ વહી જાય એમ અહીંયા મોટરસાયકલ હોતે ને હાલે છે પણ અમારી પાસે મોટરસાયકલ છે નહીં એટલે અમે હાલીને હાલ્યા નથી 1 hour later મિત્રો તો આપણે ચડીને અડધે પોગ્યા છીએ હજી બહુ ઝાઝું ઊંચું છે ગરમીના પરસેવાના રેપ થઈ ગયા અહીંયા હા કેમ આમ માથે પાણીના ડબલા ભરીને નાખ્યો એટલી ગરમી જો મોટરસાયકલ વાળા ચાલુ જ રહી છે મોટરસાયકલ તો વીયું જાય મોટરસાયકલ નહીં પણ 4 વ્હીલ વહી જાય છે આમાં આમ જો હાવ આમ કરાર છે તોય 4 વ્હીલ વાળા જવા તાકાત કરાવે છે મોટરસાયકલ ગંજવી નાખે છે એવડી તાકાત કરાવે હમણાં 4 વ્હીલ વાળો તો આમ પાછી પડતી રહી ગઈ કેવડી આમ તાકાત કરી આખી ગજવી નાખી 4 વ્હીલ ને આમ તણી ધક્કા માર્યા ત્યારે તો માંડ રહી તોય પાછી એટલી પડતી જ હતી માંડ સડી એકી એટલે અમારો વિડીયો કાંઈ ઉતારાણું નહીં હમણાં તમને ઉપર જઈને બતાવી કઈ 4 વ્હીલ હતી ને જો મિત્રો અમે ચડીને અડધા ઉપર વહી ગયા હી પરસેવો રેપ જે અડધી પોણી કલાક અહીંયા બેઠા હવે પરસેવો કઈ હુકારોમાં પાણી પીધું અને હવે તમને જો આમ જયપુરનો વ્યૂ બતાવું જોઈ લ્યો ખાલી જોયું એક નંબર વ્યૂ અહીંથી આખા જયપુરનું વ્યૂ દેખાય ને બાકી હજી આમ ઉપર ઘણું છે પણ ત્યાંથી હવે આમ દેખી ન કે એવું પાછળની સાઈડ છે એટલે એનો વ્યૂ ન આવે અહીંથી આ બે જગ્યા છે ને તો આવડી આવે અહીંથી બધો આખો વ્યૂ દેખાઈ જાય અહીં ઘડીક હજી હવા ખાવી અને પછી પાછા ચડવાનું ચાલુ કરી દેવી હજી અડધા ઉપર વી આવ્યો હવે એવું લાગે છે કે હવે ચડી જ જઈશું અંદર જવા છે દે છે કે નથી જવા દેતા જોઈ નાખી બરોબર ફાઇનલી મિત્રો અમે હાલીને થાકી ગયા હતા પાછા કેટલી વાર બેસી ગયા અને પછી પાછા હાલવાનું ચાલુ કર્યું જો અહીંયા લાઇટિંગ આવ્યું છે થોડુંક જો અત્યારે લગનમાં અહીંયા લાઇટિંગ આવ્યું જો ગાના ચલાતે સબ લોગ આ રહે હે જો અહીંથી આ ગેટ છે જો કિલ્લાનો ગેટ હવે આવ્યો
ચાલો આ નવો ગેટ પાડો જો આ કેવડો દરવાજો છે આનો. હા, યુદ્ધના સમયે આ બધું બનાવેલું છે, કારણ કે બહારના જો રાજા હોય સામને સામને યુદ્ધ થતું હોય ને એટલે બધું એનું સેફટી જ રાખે રાજાની. યુદ્ધ કરવા હાટું બનાવેલું છે. મુગલોને પાછા બાળી દીધા હતા, ખબર હે આ રાજાએ. મિત્રો તો જો આપણે ચડતા ચડતા ઉપર આવ્યા ને, હવે થોડુંક જ છેટું છે. અહીં એકદમ નીચે જો રાજાનો પુલ, એનો સ્વિમિંગ પુલ નાવાનો. કેવડો મોટો કા? હા, મોટો જબરો સ્વિમિંગ પુલ છે. અંદર પગથિયા કેટલોય લાંબો છે. અને આમ જો અહીં ઢોરો રહ્યો ને, બાજુમાં આ ડુંગર રહ્યો બરોબર, એમાંય ફરતી કોઈ બોર્ડર છે આ કિલ્લાની. બોર્ડર અહીંયા સિપાહી પહેરા લાગત દેતા સિપાહી જ હતા ને. એટલે અહીંયા પહેરા દેતા સિપાહી. અહીંથી તમને એ દેખાતું હોય કે ન દેખાતું હોય, જો એ ડુંગરમાં દેખાય બોર્ડર, એની બોર્ડર એ મોટી જબરી છે કિલ્લાની. એ દિવાલ કેવડી છે ખબર? આમ હું આખો આમ આડો થઈ જાય ને એવડી દિવાલ છે. ભાંગી ન ગમે એને, કારણ કઈ કે કરી જ ન કે એટલી મજબૂતાઈ એટલી જ. તમને પેલાની જમાનાની ખબર જ છે બધી કેવડી મજબૂત હોય બધું. જેને ઇતિહાસથી ખબર છે, એને ખબર હશે કે અહીંયા આવું જ હતું એમ. હાલો આગળ હાલ્યા જઈએ કિલ્લે પાસે. હવે થોડુંક જ છેટું છે. હજી એમ વાતું કરે છે કે હજી ખુલ્લું છે. જો આપણે બે ત્રણ જણા પૂછ્યું, બધા એમ કહેતા ખુલ્લું હોય. અમે હેઠે પૂછ્યું તો એ એમ કહેતા હતા કે એ 5 વાગ્યા સુધી ખુલ્લું રહે. અહીં ઉપર આવીને પૂછ્યું કે ખુલ્લું છે, ફટાફટ જાઓ કે નકર બંધ થઈ જાય. જોવી આપણા નસીબમાં હવે ખુલ્લું છે, હોય તો બતાવી દેવી. હા, તમારા નસીબે જોવી અમે હવે આજ તો. મિત્રો તો હવે જો આપણે નહારગઢ કિલ્લો રહ્યો એની ગેટે પહોંચવા જ આવ્યા. જો સામે દેખાય ને એનો ગેટ છે ને બાજુમાં સાહેબ ને ઈ બેઠા છે. વિડીયો બનાવવા દે તો સારું. આ બાજુ ટિકિટ જો અહીં ટિકિટ બારી છે ને ટિકિટ લઈ લેવી. લાઇટિંગ ઉપર કિલ્લામાં આ બધું કર્યું છે મસ્ત, લાઇટિંગ ને એવું. ઈ તો બધું પછી કર્યું, ઈ તો રાજા વખતનું ન હોય, ખબર જ હોય. મિત્રો ટિકિટ લઈ લીધી છે. એક ટિકિટના 102 રૂપિયા થયા છે. એટલે આપણે ઓલો હવા મહેલ ગયા હતા ત્યાં એટલો જ ભાવ હતો, અહીંયા એટલો જ છે. હાલો અંદર જઈએ. ફાઇનલી મિત્રો હવે એન્ટર થઈ ગયા છે અંદર, આપણે મહેલના અંદર. ખુલ્લું છે, આપણા નસીબ હારા છે. નસીબ હારા તમારા નસીબે હારા હે, અમારા હારા. વાગી ગયા, તમને જોવા મળી જાય ને અમને જોવા મળી ગયું. રાતના વાગી ગયા છે 8:45. તો હજી આ ખુલ્લું છે, એટલે અમને તેમ હતું ખુલ્લું હોય કે ન હોય, પણ તમને બતાવવા હાટું અમે આટલો બધો રિસ્ક લીધો, હાલીને આવ્યા વાહન, કારણ કે આવતા નતા આજ તો કાંઈક તહેવાર છે ને, તો બધું બંધ હતું રોડ રસ્તા. બધા આવે પ્રાઇવેટ વાહન લઈને આવે, પ્રાઇવેટ વાહન જે આપણે પેલા સીએનજી રિક્ષાની હોય ને એ બધી બંધ હતું. જો હજી પબ્લિક બધી બહાર નીકળે છે અને અમે અંદર આવેલા છે. અહીંયા જો ચાલુ થઈ ગયું છે બધું જોવાનું, જૂની જમાનાની વસ્તુ બધી આમાં બધી છે વસ્તુ. જો અહીંયા શીશ મહેલ રહ્યો, જો આ શીશ મહેલ બરોબર. હા, આ બાજુ જો અહીંયા એક પૂતળું છે. આ શેનું છે? અભિગીર જતા. જો ઓલો રાજાનો પડ્યો, ઓલો શું કહેવાય રથ. જો અહીંયા રથ રહ્યો મોટો જબરો રાજાનો. કેવડો રથ છે ઈ. અહીંયા રથ રાજા આમ ઉપર કેમ ચડાવ્યો હોય છે? ઘોડા એટલું બધું ક્યાંય જાય? અત્યારે નો ખેંચી શકે. અત્યારના ઘોડા નો ખેંચી શકે. આ કેવડો રથ છે, વજન એવડો છે. પાછું બાજુમાં દીવા હોતન કરવાનો અંજવારા હાટું. લાઇટિંગ તો અત્યારે હમણાં કરેલી બાકી. મિત્રો જો આપણે આ પેલા હવે દિવાલમાં ખડતાવી, જો આ કેવડી એની દિવાલ છે, આની ઉપર સિપાહી બે આમ જો સીડી આપણી મેળી હોય એના કરતા ઊંચી તો આ દિવાલ છે. તો મિત્રો તમને જયપુરનો આખો વ્યૂ બતાવું ઉપરથી. જવો અહીંયા, જો આખું જયપુર અહીંથી દેખાય, સિટી આખી. આ કેવડી કિલ્લો ઊંચો છે, બહુ મોટો કિલ્લો છે. જો મિત્રો આ ગેટ રહ્યો ને, અહીંયા છે ફૂડ ઝોન, ખાવાની વસ્તુ. એટલે હવા મહેલ વખતનું નથી, આ ફૂડ ઝોન તો પછી કરેલું છે બધું. દરવાજા ને એવું તો હશે, પણ આ બીજી વસ્તુ રહી ને આ બધું પછી કરેલું. અત્યારે પબ્લિક કોઈ નથી, કારણ કે અમે બધા લાસ્ટમાં લાસ્ટ અમે આવ્યા છીએ. ખાવા પીવામાં ક્યાંય કોઈ નથી, બરોબર. હાલો આગળ. હવે
તો મિત્રો જો આગળ આવી ગયા જો અહીંયા આ બાજુ દેખાડી દે મિત્રો ને કઈ ટોપ પડી છે, બે પડી છે, ભડાકા કરવા વાળી નો છે. દવાઈ શકો તમે એક અહીંયા પડી છે, ગાય નહીં ગમના પડી દેખ લો ટોપ પડી છે. જો લોખંડની બનાવી દે ત્યારે આમ જો અહીંથી ગોળ બૂમ મોટો છે મજબૂત ટોપ ગોળો જે પેલાના સમયમાં હતા ને એ બધી આવડી આ ટોપ હાલતી હતી. એટલે અહીંથી કિલ્લામાં આમને સામને યુદ્ધ થતું હોય ને એ અહીંથી ને થાય. કોઈક યુદ્ધ કરવા અટેક આવે ને અટેક કરવા એટલે આ ટોપ ગોળો જડાવે એટલે એ સામે પાછું પડવું પડે. ટાયર બધાય લોખંડના આ ક્યાંથી ઘોડો ક્યાં ચડાવતા ગયેલા ઘોડા ચડાવવાનું ક્યાં છે એમાં અહીંથી ઉપાડતા જો ઉપર કેટલા છે ને કે જોતા જો મિત્રો માની જો મહેલની અંદર એન્ટર થઈ જાય ગેટની અંદર આવી ગયા સ્પેશિયલ મહારાજનો મહેલ એવડો મોટો હોલ છે આ રાજાને બધા મકાન છે ખાલી અંદર રહેવાના બધા જો રાજા રાણી બધા રહેતા ગેટ અંદર કેવડો મોટો ગેટ એવડો જો મહેલ તરત બહાર કાઢી જાય ને તો આમ હાથ કરી તોય કેટલું આમ વધારે ઉપર રહી જાય એવડા બવડા તો દરવાજો પાર થાય પછી આ પાછો બીજો દરવાજો એ પછી અંદર આવી એના પછી બે ત્રણ બીજા આવે ત્યારે ઠેઠ આમ ઠેઠ અંદર જઈ હતી ત્યારે એ બતાવી દીધો અંડરગ્રાઉન્ડ જે રસ્તા મહેલના હોય ને અહીંયા અંડરગ્રાઉન્ડ આ ઉપર જાય અંડરગ્રાઉન્ડ તો બસ રાજાને ખબર હોય રસ્તો ક્યાં નીકળતો હોય આપણને ખબર ન હોય. કેટલાય રૂમ છે આ બાજુ જાય આગળ આ બાજુ આવતો રહે અલગ અલગ કેટલા બધા રૂમ આમાં ડિઝાઇન કેવી કરે કેવી ડિઝાઇન છાપેલી છે આમાં એ સમયમાં કેવા કેવા કારીગરો હોય છે. અત્યારે આમાં કોઈ મને બીજા મકાન નથી જોયું કે આવા ડિઝાઇન કરેલું હોય મેં નથી જોયું ત્યાં જોયું કેવડી ડિઝાઇન આમ તો જો બોકરા ના બધું આવો રૂમ કોનો હોય મને નથી ખબર પહેલા મસ્તની બનાવેલો કાંઈ ન કરતે આવી હવે આપણે છત ઉપર જવાનું જો અહીં બોર્ડ મારેલો છે બીજા માળે ઉપલા માળે ઉપરથી દેખાશે જોરદાર વ્યૂ આવશે જયપુર દેખાશે અહીંથી આખું એટલે હવે આપણે ઉપર ચડી જાઓ. મિત્રો અમે 2 માળ તો ચડી ગયા પણ હજી અહીંથી નહીં ઉપર આમ ચડવાનું છે ત્રીજા માળે હજી પબ્લિક એ બાજુ છે એટલે આપણે હજી ઉપલા માળે જઈશું થઈ. હાલો ગાઈ હાલો ફટાફટ દોડો. તો ફાઇનલ મિત્રો અમે 3 માળનો હે આવડો મહેલ 3 માળ ચડી ગયા અને અહીંથી છે ને આમ વ્યૂ આખું જયપુર આખું જયપુર દેખો વ્યૂ આવે જોરદાર. હમણાં તમને બતાવું જોવો લોકેશન ઉપર જઈને વ્યૂ ક્યાંથી દેખાય સારું. મહેલની ઉપર કેવા કરેલા જોવો તો ખરા અહીંયા તો કોણ બેઠું હે અહીંયા જોવો તો કોણ બેઠું એ શું કરેશ આમ જ આવે તો હાલો આગળ જોય તો મિત્રો હવે આખું જયપુર અહીંથી દેખાય છે લોકેશન આવે 1 નંબર વ્યૂ શેરી બધી શેરીઓ ને બધું આખું જયપુર અહીંથી દેખાય. આમ બતાવી દે પબ્લિકને હવે આખું જયપુર. મહેલ કેવડો મોટો મહેલ હે. તો મિત્રો અહીં મહેલ ઉપર અમે ચડ્યા ને તો અહીંયા કેટલાય બધા બંદર રખડે છે મહેલ ઉપર જો અહીં બતાવી તો બચ્ચું ને એનું જો મોટું ફાડે સારું થાય અહીંયા બેસી જાવ ના પાડે છે એ તો બેસવાની गजब बेइज्जती મોટું ફાડે છે ક્યાં છે સારું છે ને મોબાઈલ ઉપર આંચકી ન જાય ધ્યાન રાખવી પડે. નકર પછી લઈને એવું જાય એનું બચ્ચું ને બે ઝૂમ કરીને બતાવી દે બહુ નજીક ન જાય દેતા. ઠીક હે ઉઈ बढ़िया होते कांई होते बैठो न्या सड़ी गयो न्या बैठो बोतल लઈને बैठो बोतल पानी ની बोतल લઈને જો બીજરા બે હે ઉપરા સોટા કરતો જો 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 ખારું થાય મારી કામ જો જો હું શું થાય હો એના ઉભર એમ કહેતો ઊભી ન રહે એમ કહેતો હોય છે યો દાદા પીછે અહીંથી વિડીયો ઉતારે મારો એમ કહેતો હોય છે આપણે
આપણને કઈ ખબર ન હોય. હાલો ભાઈ આગળ હવે હાલો. આ બાજુ કેવડું જોજી કેવડું આ બાજુ જો તો. ઓહો અહીંયા તો પણ લાઈટ થઈ શું હોય હા પણ જો તો પણ જો મસ્ત દેખાય જો અહીં કેવું હે તો મિત્રો હવે ફાઇનલી જો આખું જયપુર ફૂલે ફૂલ આખું અહીંથી ના માં ફરતું જોઈ લો તમે એકવાર ફૂલે ફૂલ વસ્કુલ તો થોડું થોડું આટલામાં જ દેખાતું હતું હવે આમથી આમ બધું જો દેખાડ દે તમે ફરતી બાજુ અહીંથી ચાલુ થાય છે હવે અહીંથી આમ ફરતી બાજુ બતાવી દે હાલ હવે તો ફાઇનલી મિત્રો અમને પૂરો મહેલ જોઈ લીધો કેટલી બધું થઈ ગયું મહેલ હવે બંધ થઈ ગયો અમને બહાર કાઢ્યા ત્યારે તમે બહાર નીકળ્યા એટલી બધી વાર તો અમે જોઈ લીધું આમ એક કઈ ખૂણો બાકી નથી રહ્યો તો એટલું જોયું તો પછી આઈના અમારા દોસ્ત મિલ ગયે હે ભાઈ મિલ ગયે करो सब्सक्राइब करो भाई को હા જો ભાઈએ કહી દીધું લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કીધું છે એટલે હવે કરી વારજો ફોલો भी कर देना आप तो चलो अब मिलते हैं नेक्स्ट नेक्स्ट व्लॉग में नेक्स्ट डे हाँ और एक नई जगह पे आपको दिखाएंगे हम कल मिलेंगे नई जगह पर पहले तो